શું મિત્રો તમે જાણો છો કે કચ્છમાં એવું પણ એક મંદિર આવેલું છે હનુમાનજીનું મંદિર, જ્યાં એક ચિઠ્ઠીમાં તમે નારિયેળ સાથે વીંટીને ચિઠ્ઠી દેવામાંથી હનુમાનજી મહારાજ તમારી દરેક મનોકામના પૂરી કરે છે। આ મિત્રો તે ભવ્ય મંદિર માનસ હનુમાન ધામ છે, ત્યાં મિત્રો આપણે આજે આવી પહોંચ્યા છે। મિત્રો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ અને તેમનો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ। ચાલો માતાજી, જય સિયારામ। મિત્રો કચ્છ જિલ્લાના સામખિયારી શહેરથી 9 કિલોમીટર અંતરે જ્યાં માનસ હનુમાન આવેલું છે ત્યાં મિત્રો આપણે આજે આવી પહોંચ્યા છે। આજે આપણે માનસ હનુમાનજીના દર્શન કરવા જઈએ। ચાલો, આ તમે જે સામે ગેટ જોઈ રહ્યા છો, આજ શનિવાર છે, ફૂલ ટ્રાફિક છે। આજે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ। ચાલો, અને તેમનો શું ચમત્કાર છે તે આપણે આ વિડીયોમાં જાણીએ। ચાલો મિત્રો, માનસ હનુમાન ધામ અંદર જે બહારથી લોકો આવે છે તેમના માટે રહેવા તથા ભોજન પ્રસાદની પણ અહીંયા વ્યવસ્થા હોય છે। હવે મિત્રો આપણે માનસ હનુમાન ધામ અંદર આવી પહોંચ્યા છે। મિત્રો આજે શનિવાર છે તે માટે અહીંયા ફૂલ ટ્રાફિક જોવા મળી રહી છે। મિત્રો માનસ હનુમાનજી દાદાનો અહીંયા ચમત્કાર કંઈ અનોખો છે। અહીંયા શનિવાર ભરવાથી તમારા જીવનની કોઈ પણ પ્રોબ્લેમ હોય તેનું સોલ્યુશન મળે છે। જે દાદાને અહીંયા શ્રીફળમાં ચિઠ્ઠી લખીને દાદાને ધરવાની હોય છે અને શનિવાર આપણે અહીંયા ભરવા પડે છે। મિત્રો તે આપણે આખો સંપૂર્ણ તેમનો ઇતિહાસ પછી જાણીએ। ચાલો હવે આપણે મંદિર અંદર આવી પહોંચ્યા છે, તમે મંદિર જોઈ રહ્યા છો માનસ હનુમાનજીનું। હવે મિત્રો આપણે માનસ હનુમાન અંદર આવી પહોંચ્યા છે, સામે મંદિર છે। હવે તમને મંદિરનો વ્યૂ દેખાડીએ। ચાલો, જય શ્રી રામ। મિત્રો વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો। હવે મિત્રો આપણે માનસ હનુમાન દાદાનું નવું મંદિર બની રહ્યું છે, તમે જોઈ શકો છો। અને મિત્રો જે હનુમાનજીનો અહીંયા એવો ચમત્કાર છે, જે લોકો અહીંયા જે પોતાની કોઈ પણ પ્રોબ્લેમ હોય તે ચિઠ્ઠીમાં લખે છે, તે કેવી રીતે ચિઠ્ઠી લખે છે તે હવે આપણે આ વિડીયોમાં જોઈએ। ચાલો હાલો મિત્રો, તમે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો, જે શ્રીફળ મળે છે, શ્રીફળ લઈને અહીંયા જે આગળ અહીંયા માણસો જે ચિઠ્ઠી લખી રહ્યા છે તે આપણે આ વિડીયોમાં જોઈએ। ચાલો, આ તમે જે ભીડ જોઈ રહ્યા છો મિત્રો, તમે જોઈ શકો છો। મિત્રો તમે જે જોઈ રહ્યા છો, જે અહીંયા ચિઠ્ઠી લોકો કેટલા લખી રહ્યા છે તમે જોઈ શકો છો। અહીંયા ચિઠ્ઠી લખીને શ્રીફળમાં વીંટીને હનુમાનજીને ધરે છે। જે પોતાની પ્રોબ્લેમ કોઈ પણ જાતની પછી પ્રોબ્લેમ હોય, નાના મોટી ઘરની હોય, તમારી સગાઈ ન થતી કોઈ પણ પ્રોબ્લેમ હોય, જે હનુમાન દાદા પૂરી કરે છે। તો મિત્રો આપણે અહીંયા ચિઠ્ઠી લખી છે, તમે જોઈ શકો છો। મિત્રો ચિઠ્ઠીમાં આપણે અહીંયા મનોકામના કે આપણી કોઈ પણ દુઃખની વાત અહીંયા લખીને હવે દાદાના શ્રીફળમાં આપણે જે વીંટી છે, જે નાળાસડીમાં 4 ફેર આંટા મારીને આ ચિઠ્ઠી નારિયેલ અંદર વીંટીને આપણે અહીંયા દાદાને ધરવી પડે છે। આ મિત્રો તમે જે લાઈન જોઈ રહ્યા છો, જે દાદાનું મંદિર છે કેટલું દૂર છે, હવે આપણે શ્રીફળ લઈને જઈએ। ચાલો હવે મિત્રો આપણે માનસ હનુમાન દાદાના મંદિરે આવી પહોંચ્યા છે। હવે આપણે દાદાના દર્શન કરવા જઈએ। ચાલો હવે મિત્રો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા આવી પહોંચ્યા છે। દાદાની સામે મૂર્તિ છે, વિશાળ મૂર્તિ હનુમાન દાદાની છે। હવે આપણે દાદાના દર્શન કરીએ। હવે મિત્રો આપણે દાદાના દર્શન કરીને બહાર આવી પહોંચ્યા છે। મિત્રો સંધ્યા આરતી અહીંયા ખૂબ જ વિશેષ છે, હજારો લોકો અહીંયા આરતીમાં ઉપસ્થિત રહે છે, અને ખાસ કરીને શનિવારના દિવસે। મિત્રો માનસ હનુમાન દાદાના મંદિરની બાજુમાં શિવ મંદિર આવેલું છે, જ્યાં 12 જ્યોતિર્લિંગ બિરાજમાન છે, ત્યાં હવે આપણે જઈએ। ચાલો મિત્રો પાછળ જે ગુફા દેખાય છે, જે ભગવાન શિવની જ્યાં 12 જ્યોતિર્લિંગ બિરાજમાન છે, ત્યાં આપણે આવી પહોંચ્યા છે। હવે આપણે મહાદેવજીના દર્શન કરીએ। ચાલો, જે 12 જ્યોતિર્લિંગ અહીંયા પડી છે, તમે જોઈ શકો છો મિત્રો। હર હર મહાદેવ। મિત્રો માનસ હનુમાન ધામ અંદર જે હવનકુંડ આવેલા છે ત્યાં મિત્રો આપણે આવી પહોંચ્યા છે। હવે આપણે હવનકુંડ જોઈએ। ચાલો, જય શ્રી રામ। હવે મિત્રો આપણે માનસ હનુમાન ધામ કટારીયા અંદર જે હરિહરનો જે નાદ પડે છે, જે ભોજનાલય છે, ત્યાં મિત્રો આપણે આવી પહોંચ્યા છે, જ્યાં 24 કલાક જે યાત્રિકો માટે અહીંયા ભોજનાલય ખુલ્લું હોય છે। અને જે સામે જે રૂમ જોઈ રહ્યા છો, જે રહેવા તથા જમવાની પણ અહીંયા વ્યવસ્થા હોય છે। હવે મિત્રો આપણે હનુમાનજી દાદાનો પ્રસાદ લઈ લીધો છે। હવે મંદિરની સામે આપણે અહીંયા દાદાનો પ્રસાદ ગ્રહણ કરીએ। ચાલો મિત્રો માનસ હનુમાન ધામ અંદર જે આ જે ભોજનાલય છે, જે એ ખાલી શનિવારના દિવસે નહીં પણ તમે ગમે ત્યારે એની ટાઈમ આવો તો 24 કલાક અહીંયા ભોજન છે, હનુમાનજી દાદાનો પ્રસાદ ચાલુ હોય છે। હવે આપણે મિત્રો રસોડામાં આવી ગયા છે। આ તમે જે રસોડા જોઈ રહ્યા છો, તે હજારો લોકોનું અહીંયા રસોડું થાય છે, પણ દાદાનો એવો પ્રતાપ છે કે આજ સુધી આ પ્રસાદી ખૂટી નથી મિત્રો। અને મિત્રો અહીંયાના જે સ્વયંસેવકો છે, જે દાદાની દયાથી, દાદાની કૃપાથી અહીંયા દાદાની સેવા માટે ખૂબ જ આનંદિત હોય છે અને ખૂબ જ સેવા કરતા હોય છે। મિત્રો તમે માનસ હનુમાન ધામે કોણ કોણ આવેલા છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર કરજો। જય માતાજી, જય સિયારામ, જય હનુમાનજી મહારાજ।